સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ છે એની અંદર પહેલાં 10 વિકલ્પો આપણે જોઈશું. તો આ 10 વિકલ્પો પહેલાં ખાસ જોઈ લઈએ અને તૈયાર કરવાનું છે. તમારે વિડીયોની સાથે સાથે ખાલી વિડીયો નથી જોવાનું, આખું પેપર પણ તમારે જોડે જોડે તૈયાર કરવાનું છે. પહેલો પ્રશ્ન છે સંવેદનાની પૂર્વ શરત કઈ છે? તો સંવેદનાની પૂર્વ શરત કઈ છે? તો પ્રત્યક્ષીકરણ એ સંવેદનાની પૂર્વ શરત છે. એટલે અહીંયા પહેલામાં જવાબ આવશે ઓપ્શન બી. જો તમને યાદ ન રહેતું હોય તો જોડે જોડે નોટબુક રાખો, નોટબુકમાં લખતા રહો, બરાબર. બીજો પ્રશ્ન છે ધ્યાનની જનની કોને ઓળખવામાં આવે છે? એટલે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન છે શિક્ષણ, જરૂરિયાત, ટેવ કે રસ. તો હંમેશા તમારે યાદ રાખવાનું કે રસ જે છે એને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આવશે ઓપ્શન ડી રસ. પહેલામાં પ્રત્યક્ષીકરણ, બીજામાં રસ. ત્રીજો પ્રશ્ન છે પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે શું? તો પ્રબલન, વિલોપન, ઉદ્દીપક કે અધિસંબંધિત પ્રતિક્રિયા. તો આનો આન્સર આવશે પ્રબલન, બરાબર. ઓપ્શન એ આવશે. ખાસ યાદ રાખજો, પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે પ્રબલન. ચલો નેક્સ્ટ છે ચોથો પ્રશ્ન. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો મોટા ભાગના વિદ્યાર્થી જે છે ઉંદર લખીને આવે, પણ યાદ રાખજો પૂછ્યું શું છે? કોહલરે કીધું છે. તો કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો ચિમ્પાન્જી પર કર્યો હતો, બરાબર. આન્સર આવશે ઓપ્શન ડી ચિમ્પાન્જી. પાંચમો પ્રશ્ન છે કયા વૈજ્ઞાનિકે બુદ્ધિના 3 પ્રકાર આપ્યા હતા? તો સ્ટર્નબર્ગ નામનો જે વૈજ્ઞાનિક હતો તેણે બુદ્ધિના 3 પ્રકાર આપ્યા હતા. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. હવે નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન. બુદ્ધિ શબ્દ એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત કે જર્મન? તો બુદ્ધિ શબ્દ જે છે જર્મન ભાષા પરથી ઉતરી આવ્યો છે. એટલે આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન ડી જર્મન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેની અંદર તમને એમ કીધું છે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો પ્રક્રિયા, મનોવલણ, પ્રતિક્રિયા કે અપેક્ષા? તો એની અંદર આન્સર આવશે ઓપ્શન બી મનોવલણ, બરાબર. ચલો હવે નેક્સ્ટ છે આઠમો પ્રશ્ન. વર્તમાનપત્ર, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે શાના સાધન છે? તો સમૂહ માધ્યમના સાધન છે, વેચાણ ઘટાડવા, ધ્યાન કે મનોભાર? તો આ બધા શામાં આવશે ભાઈ? સમૂહ માધ્યમના સાધનો છે, બરાબર. સમૂહ માધ્યમના સાધનો છે એટલે ઓપ્શન એ આવશે. ક્લિયર? હવે નેક્સ્ટ જોઈએ નવમો પ્રશ્ન. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? હસવું, રડવું, દોડવું અને ચાલવું? તો આમાંથી રડવું જે છે એ આંતરિક સહજ પ્રતિક્રિયા કહેવાય, બરાબર. એટલે ઓપ્શન બી આવશે. ચલો 10મો વિકલ્પ છે, છેલ્લો પ્રશ્ન છે, MCQની વાત કરું છું. વિભાગ એનો છેલ્લો પ્રશ્ન. માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો દરેકને આવડે, ધ્યાન અને યોગ. મોસ્ટ ઓફ દર વખતે પરીક્ષામાં પૂછાતો એટલે ખાસ યાદ રાખજો. આની અંદર બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન જે છે વારંવાર પૂછાઈ ગયો છે. તો માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ છે ધ્યાન અને યોગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે જોઈશું વિભાગ બી. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિભાગ બી, જેની અંદર 1 ગુણના ટોટલ 10 પ્રશ્નો છે. એટલે 10 માર્ક્સ વિભાગ બીમાંથી મળશે, પ્રત્યેકનો 1 ગુણ છે. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન સમક્ષ છે. કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો તમારે લખવાનું જીભના પાછળના ભાગથી. કયા ભાગથી? તો જીભના પાછળના ભાગથી કડવો સ્વાદ પારખી શકાય છે. બીજો પ્રશ્ન છે મધ્યકર્ણના અસ્થિના નામ લખો. તો 3 અસ્થિ આવે: હથોડી, એરણ અને પેંગણું. હથોડી, એરણ અને પેંગણું.
તમને એમ કહે તો સૌથી નાનું અસ્થિ આપણા આખા સમગ્ર શરીરની અંદર સૌથી નાનું હાડકું કયું છે? તો પેંગણું. આ યાદ રાખજો, બરાબર છે? તમારા નોલેજ માટે કહું છું. ત્રીજો 1 માર્ક્સનો પ્રશ્ન છે, દ્વિનેત્રીય વિષમતા એટલે શું? ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? પ્રબલન એટલે શું? આગળ આપણે એમસીક્યુમાં પણ આ જોઈ ગયા હતા પ્રબલનની વ્યાખ્યા. માનસિક વય એટલે શું? સમકાલીન પ્રક્રિયા. પૂર્વગ્રહ એટલે શું? મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે તે જાણવાનું છે અને મનોભારની વ્યાખ્યા લખવાની છે. તો આ 10 પ્રશ્નો છે, દરેકના 1 ગુણ છે, 10 માર્ક્સ છે, એટલે ખાસ તૈયાર કરી દેજો. ન ખબર પડે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો એ જોઈ લેજો. હવે વિભાગ સીની અંદર દરેક પ્રશ્નના 2 ગુણ, ટોટલ 11 પ્રશ્નો એટલે કે 22 માર્ક્સનું વિભાગ સી છે. તો પહેલાં તો તમે નોટબુકમાં લખો કે તમારે કયા પ્રશ્નો તૈયાર કરવાના છે, પછી જે છે આન્સર એના જોજો. પહેલો પ્રશ્ન છે, ધ્યાનના કેન્દ્ર પ્રદેશ એટલે શું? બીજું છે, પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમોના નામ લખો. આંતરસૂત્રનો પ્રયોગ કોની ઉપર કર્યા હતા તે જણાવવાનું છે. પછી ચોથો પ્રશ્ન છે, અભિસંધિત ઉદ્દીપક ઉદાહરણ આપીને સમજાવવાનું છે. ત્યારબાદ વિધાયક ભ્રવણ એટલે શું? બરાબર, વિધાયક પ્રભાવન વિશે લખવાનું છે. બુદ્ધિની શાબ્દિક અર્થ સમજાવવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રતિજ્ઞા કયા 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે? ઘટકના નામ લખવાના છે. ભાષાકીય બુદ્ધિની સમજૂતી આપો. મનોવલણના સ્વરૂપના કોઈપણ 4 મુદ્દા લખી દેવાના છે, જેના 2 માર્ક્સ છે. બરાબર. પૂર્વગ્રહ સંપાદિત ટૂંકમાં સમજાવવાનું છે. અને છેલ્લું છે, હતાશા એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈશું વિભાગ ડી. ખાસ ધ્યાન રાખજો, વિભાગ ડીમાં દરેક પ્રશ્નોના 3 ગુણ રહેશે. ટોટલ 11 પ્રશ્નો આવશે, તમને 33 માર્ક્સ મળશે. વિચાર કરો, 100 માર્ક્સનું પેપર છે અને 33 માર્ક્સ તો તમારા વિભાગ ડીમાંથી કવર થઈ જશે. એટલે આ 3 ગુણના એક પણ પ્રશ્ન છોડતા નહીં. બરાબર, ખાસ તૈયાર કરી દેજો. પહેલું છે, શ્રવણ સંવેદનાની વિગત સમજૂતી આપો. ધ્યાનના બાહ્ય ઘટકો સમજાવો. પ્રશિષ્ટ અભિસાધનના મૂળભૂત ખ્યાલોની સમજૂતી આપો. પછી થ્રોડોઇકની પ્રયત્ન અને ભૂલનો જે પ્રયોગ છે એ સમજાવવાનો છે. હવે જે આગળ જે છઠ્ઠો પ્રશ્ન છે 3 ગુણનો 36મા નંબરનો પ્રશ્ન, એ અથવામાં છે. 2માંથી તમારે કોઈ પણ એક લખવાનો છે. બુદ્ધિ આંકનું વિતરણ સમજાવો. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે, એટલે ખાસ તૈયાર કરી દેજો. અને એની ઓરમાં બીજો પ્રશ્ન છે, સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત સમજાવો. ત્યારબાદ 3 ગુણનો 7મો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મનોવલણો જૂથવ્યાપી હોય છે સમજાવો. મનોવલણને અસર કરતા ઘટકો સમજાવો. મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ અને બીપી એટલે કે લોહીનું દબાણ બ્લડ પ્રેશર વિશે સમજૂતી આપવાની છે. લેઝારસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ. લેઝારસે આપેલા મૂલ્યાંકનના તબક્કો જે છે ખાસ કરજો, કારણ કે આવનારી પ્રથમ પરીક્ષામાં તો પૂછવાનું છે, પણ આવનારી જે દ્વિતીય પરીક્ષા છે, ગુજરાત બોર્ડની પરીક્ષા છે, એમાં તમને ખૂબ ઉપયોગી થશે. નેક્સ્ટ જે 41મો પ્રશ્ન છે, માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાય તરીકે આહાર અને કસરતનું મહત્ત્વ સમજાવો. અને બીજો પ્રશ્ન છે, પ્રતિભા સંપન્નના લક્ષણો સમજાવવાના છે. હવે છેલ્લો વિભાગ ઈ છે એ જોઈ લઈએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો 5 ગુણના પ્રશ્નો છે. ટોટલ 5 પ્રશ્નો લખવાના છે, એટલે કે 25 ગુણ તમારે વિભાગ ઈમાંથી કવર થઈ જશે. તો આ 5 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, જે તમને બોર્ડની પરીક્ષા સુધી ખૂબ ઉપયોગી થશે, કામમાં આવશે. પહેલું છે, ધ્યાનનું સ્વરૂપ વિગતવાર સમજાવવાનું છે. ત્યારબાદ મોસ્ટ ટાઈમી પ્રશ્ન જે દર વખતે પરીક્ષામાં હોય છે, બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન વારવાર પૂછાતો હોય છે. કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સમજાવવાનો છે. ત્યારબાદ જે 5 ગુણનો ત્રીજો પ્રશ્ન છે એ અથવામાં છે. 2માંથી તમારે કોઈ પણ એક લખવાનો છે. સ્કિનરની સમસ્યા પેટીની રચના અને પ્રયોગ સમજાવો. જો એ ન આવડે તો એની અથવામાં બીજો પ્રશ્ન છે. શિક્ષણની વ્યાખ્યા આપી તેને સવિસ્તાર સમજાવવાનું છે. ત્યારબાદ 5 ગુણનો ચોથો પ્રશ્ન છે, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો જે સિદ્ધાંત છે તે સમજાવો. અને છેલ્લો પ્રશ્ન છે, મનોવલણ પરિવર્તનના અવરોધો સમજાવો.